પલસાણા તાલુકાના ગંગાધરા વિસ્તારમાં આવેલી સાંઈદીપ સોસાયટીમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે વ્યક્તિઓ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે પલસાણા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પલસાણા વિસ્તારમાં આવેલ સાંઈદીપ સોસાયટીમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલીથી શરૂઆત થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર લાગતી આ ઘટના થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઝઘડો વધતા એક પક્ષના આરોપીઓએ ગુસ્સામાં આવીને બે વ્યક્તિ પર છરીથી હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ આરોપીઓ તરત જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને તંગીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ, તકનીકી માહિતી અને સ્થાનિક સૂત્રોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી ઘટનાની હકીકત અને ક્રમ વધુ સ્પષ્ટ થઈ શકે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ રાખી છે અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે.